તો આજે આપણે રિવ્યૂ કરવાના છીએ લિબર્ટી પબ્લિકેશનની NMMS એટલે કે નેશનલ મીન્સ કમ સ્કોલરશિપ એક્ઝામ, જે ધોરણ 8ની સ્કોલરશિપ માટે એક્ઝામ આવતી હોય છે એના માટેની બુક છે. લેટેસ્ટ એડિશનમાં આવી ગઈ છે. હું તમને આગળ વિડીયોમાં દેખાડું કે આમાં કેવા સબ્જેક્ટ કયા સબ્જેક્ટ આપેલા છે, આની પેજની ક્વોલિટી કેવી છે, ટોટલ કેટલા પેજની બુક છે અને કેવા કેવા પ્રશ્નોનો આમાં સમાવેશ કરેલો છે. ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. NMMS એટલે કે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ એક્ઝામ, બરાબર, જે ધોરણ 8 વાળા આપી શકે છે. સ્કોલરશિપની એક્ઝામ હોય છે NMMS, ફૂલ ફોર્મ આપેલું છે. હવે આ બુક છે એ NMMS જે એક્ઝામ આપે છે એ લોકો માટે છે. લેટેસ્ટ 2026નું જે એડિશન છે જેમાં તમને 5000 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવેલો છે, જેમાં બૌદ્ધિક યોગ્યતા કસોટી એટલે કે મેટ અને શૈક્ષણિક યોગ્યતા કસોટી એટલે કે સેટ, એ બંનેના સિલેબસના ક્વેશ્ચન્સ જે આવી જશે. અગાઉની પરીક્ષાના 9 પ્રશ્નપત્રોનો સમજૂતી સહિત સમાવેશ છે. અગાઉની જે આવી એક્ઝામ લેવાની હોય NMMSની એના પ્રશ્નો પણ આમાં આપેલા છે. અને ગણિત વિભાગમાં NCERT આધારિત પ્રશ્નો પણ છે. GCERTના ધોરણ 7 અને 8ના પાઠ્યપુસ્તક છે એના મુજબ ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનનો પણ આ બુકમાં સમાવેશ કરવામાં આવેલો છે. થિયરી અને પ્રેક્ટિસ માટેના પ્રશ્નો પણ છે અને એ પણ મલ્ટી કલર એડિશન સાથે. બુક ઓપન કરીને આપણે જોઈએ એટલે સૌથી પહેલાં અહીંયા ઇન્ડેક્સ ઓપન થશે, જેમાં પેલું જે હોય છે બૌદ્ધિક યોગ્યતા કસોટી મેટ, બરાબર, એમાં કયા કયા ચેપ્ટર છે આપેલા છે, બરાબર, અને પછી અગાઉની પરીક્ષાના પ્રશ્નો છે એ પણ અહીંયા આપેલા છે. જો બૌદ્ધિક યોગ્યતા કસોટી પેલું ચેપ્ટર છે વર્ગીકરણ, તો અહીંયા તમને એની સમજૂતી પૂરેપૂરી જોવા મળશે. પછી એને લગતા MCQs છે અહીંયા જોવા મળશે અને એની જ આન્સર કી પણ આપેલી હશે અને સમજૂતી પણ આપેલી હશે, બરાબર. એવી જ રીતે બીજું ચેપ્ટર છે સમસંબંધ, તો પહેલા સમજૂતી આપેલી છે, પછી એને લગતા ક્વેશ્ચન અને એની સાથે આન્સર કી અને ક્વેશ્ચનની પણ સમજૂતી. ઓકે, પછી શ્રેણીનું ચેપ્ટર છે, એનું સ્વાધ્યાય ને એની જવાબ આપેલા છે. શબ્દોની ગોઠવણી છે. પેજ ક્વોલિટીની વાત કરીએ તો લિબર્ટી પબ્લિકેશનની બધી બુકના પેજની ક્વોલિટી એકદમ પ્રીમિયમ હોય છે અને એ પણ કલર એડિશન હોય છે. ક્રમ કસોટી, સ્વાધ્યાય અને એના જવાબો, દિશા અને અંતર તો પહેલા સમજૂતી આપેલી છે, પછી એનું સ્વાધ્યાય આપેલું છે ને એની સમજૂતી ને એના આન્સર. કોડિંગ ડીકોડિંગનું ચેપ્ટર છે, કેલેન્ડરનું ચેપ્ટર છે, ઉંમર આધારિત પ્રશ્નો છે, પછી ભૌમિતિક આકારોની ગણતરી, તો જો અલગ અલગ સમજૂતીઓ આપેલી છે. ત્યાર પછી અલગ પડતી આકૃતિ શોધો એવા ક્વેશ્ચન હોય છે, તો એનું પણ અલગથી ટોપિક લીધેલો છે. જો ઘણી બધી પ્રેક્ટિસ માટેના ક્વેશ્ચન છે. ત્યાર પછી સમસંબંધ આકૃતિ, કોયડા આકૃતિ, પેપર ફોલ્ડિંગ ને કટિંગનું જે ચેપ્ટર છે. પછી અહીંયા શરૂ થાય છે ગણિતના હેતુલક્ષી પ્રશ્નો, જેમ કે સંખ્યા પરિચય છે તો એના પ્રશ્નો છે, સંખ્યાઓ સાથે રમત, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ, દરેક ચેપ્ટરના હેતુલક્ષી પ્રશ્નો આપેલા છે. ગુણોત્તર ને પ્રમાણ, પછી ઘન ને ઘનમૂળ, વર્ગ વર્ગમૂળ, સમિતિ, ચતુષ્કોણ વિશે, બરાબર. અને પાછળ અહીંયા બધાના સાથે આન્સર આપેલા છે અને દરેક પ્રશ્નોની સમજૂતી પણ અહીંયા આપેલી છે, બરાબર. જો આ સમજૂતી છે. પછી એવી રીતે NCERT આધારિત જેટલા પણ પ્રેક્ટિસ પ્રશ્નો છે ધોરણ 7 અને 8ના, એ બધા પ્રશ્નો અહીંયા આપેલા છે, સાથે આન્સર કી. પછી આ ધોરણ 8ના એવી રીતે પ્રશ્નો આપેલા છે NCERT આધારિત, એની પણ આન્સર કી આપેલી છે. પછી વિજ્ઞાનના હેતુલક્ષી પ્રશ્નો અલગ અલગ ચેપ્ટરના, ધોરણ 7 ને ધોરણ 8ના, બરાબર. ધોરણ 7ના જેટલા પણ વિજ્ઞાનના ચેપ્ટર છે એ બધા એના પ્રશ્નો નીચે જેના આન્સર આપેલા છે દરેકના. ધોરણ 8ના અહીંયાથી શરૂ થાય છે એ બધાના અલગ અલગ ચેપ્ટરના પ્રશ્નો અને નીચે એના આન્સર આપેલા છે. પછી સામાજિક વિજ્ઞાનના ધોરણ 7 ને ધોરણ 8ના ચેપ્ટર વાઇઝ પ્રશ્નો અને નીચે એના આન્સર. ત્યાર પછી
બીજા જે મહત્વપૂર્ણ હેતુલક્ષી પ્રશ્નો છે એ બધા અહીંયા આપેલા છે. હવે અહીંયાથી પીવાયક્યુ શરૂ થશે, એટલે કે અગાઉનું પરીક્ષાનું પ્રશ્નપત્ર 2025નું જવાબ સહિત આપેલું છે. જો આ પ્રશ્નપત્ર છે આખું, અને એના આન્સર છે એ પણ અહીંયા આપેલા છે લાસ્ટમાં, અને જે મેથ્સમાં જે સમજૂતી આપવાની હોય એની પણ અહીંયા આપેલી છે. બરાબર, એટલે તમને ખ્યાલ આવે કે પ્રીવિયસ પેપરમાં કેવી ટાઈપના પ્રશ્ન પૂછાણા હતા. પછી આ 2024નું પ્રશ્નપત્ર છે, NMMSની એક્ઝામ. એમાં પણ પહેલા પ્રશ્નપત્ર આખું આપેલું છે, લાસ્ટમાં એના જવાબ અને સમજૂતી આપેલી છે. પછી આ 2022નું પ્રશ્નપત્ર સેમ એવી જ રીતે 2021નું. એટલે તમારા ઘણા બધા પ્રશ્નપત્રો આ જ બુકમાંથી સોલ્વ થઈ જશે. એના માટે પણ તમારે કોઈ અલગ બુક કે અલગ ક્યાંયથી સર્ચ નહીં કરવું પડે. અલગ પ્રશ્નપત્ર, બરાબર. 2019નું, 2018નું, 2017નું, 2016નું, બરાબર. 2025, 2016 થી લઈને 2025 સુધીના પ્રશ્નપત્રો આપેલા છે, બરાબર. પેજીસની જો વાત કરીએ તો ટોટલ 358 પેજની આ બુક છે. હવે જો અહીંયા NMMS સ્કોલરશિપ વિશે ઘણા એને ના ખ્યાલ હોય તો એના વિશેનું અહીંયા ડિટેલ પણ આપેલી છે કે આ પરીક્ષા આપી કોણ શકે, તો કે જે વિદ્યાર્થીઓ ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 8માં સરકારી પ્રાથમિક શાળાઓ, જિલ્લા પંચાયત કે મહાનગરપાલિકાની શાળા તથા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા હોય એવા વિદ્યાર્થીઓ જ આ NMMSની પરીક્ષા આપી શકે. હવે વિદ્યાર્થીને ધોરણ 7માં ઓછામાં ઓછા 55% જનરલ કેટેગરીમાં અને SC/STમાં હોય તો 50% હોવા જોઈએ 7મા ધોરણમાં. વિદ્યાર્થીના વાલીની વાર્ષિક આવક 3,50,000થી વધુ ના આવવી જોઈએ. આ કન્ડિશન છે આ પરીક્ષા દેવા માટે સ્કોલરશિપની, બરાબર. પરીક્ષા પદ્ધતિ તો કે MCQ હોય છે, કુલ 180 માર્કનું પેપર હોય છે અને 180 પ્રશ્નો હોય છે. આમાં કોઈ નેગેટિવ માર્ક થતા નથી. અને પરીક્ષાનું માધ્યમ અંગ્રેજી તથા ગુજરાતી રહેશે, એટલે જે વિદ્યાર્થી જે માધ્યમમાં હોય એ પસંદ કરી શકે. શૈક્ષણિક યોગ્યતા કસોટીમાં ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના પ્રશ્નો પૂછવામાં આવશે. આ પ્રશ્નો ધોરણ 7ના સંપૂર્ણ તથા ધોરણ 8ના પ્રથમ સત્રના અભ્યાસ ઉપર આધારિત રહેશે. એ ધોરણ 7નો આખો સિલેબસ અને ધોરણ 8નો પહેલા સેમેસ્ટરનો સિલેબસ તમારે જોવાનો રહેશે. જો 90 મિનિટ 90 મિનિટ, બરાબર. 90 પ્રશ્નો 90, ટોટલ 180 માર્કનું પેપર. પાસ થવા માટે તો કે બંને વિભાગના મળીને, એટલે કે આ બંને મળીને 40% થવા જોઈએ. SC/ST હો તો બંને મળીને 32% થવા જોઈએ. પરીક્ષા ફી તો કે 70 રૂપિયા હોય છે જનરલ, EWS અને OBC વાળા માટે 70 રૂપિયા ભરવાના હોય છે આ પરીક્ષા આપવા માટે. અને SC/ST ને હેન્ડીકેપ હો તો 50 રૂપિયા હોય છે. હવે શિષ્યવૃત્તિનો લાભ કુલ 5,097 વિદ્યાર્થીઓને મળશે. પરીક્ષા બાદ મેરિટમાં જે લોકો વિદ્યાર્થીઓ આવે છે એને માસિક એટલે મહિને 1,000 રૂપિયા લેખે વર્ષના 12,000 મુજબ 4 વર્ષ સુધી કુલ 48,000 શિષ્યવૃત્તિ મળશે. જો તમે એક્ઝામમાં ક્વોલિફાય થઈ જાઓ અને મેરિટમાં તમારું નામ આવશે તો દર મહિને 1,000 રૂપિયા, એટલે 12 મહિનાના 12,000 થી આવી રીતે 4 વર્ષ સુધી તમને ટોટલ 48,000 રૂપિયા સ્કોલરશિપ મળશે. આ જે રકમ છે ભારત સરકારના શિક્ષણ મંત્રાલય ન્યૂ દિલ્હી દ્વારા સીધી જ લાભાર્થી વિદ્યાર્થીઓના બેંક ખાતામાં જમા થશે. હવે આ બુક જો તમારે લેવી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દીધી છે, ત્યાંથી તમે ઓનલાઈન આ બુક લઈ શકશો. અને જે વિદ્યાર્થીઓ આમાં એલિજિબલ થઈ શકે છે એક્ઝામ છે તમે આપી શકશો, બરાબર. ચાલો તો ફરી મળીશું કોઈ નવી બુકના રિવ્યૂ સાથે. બીજી પણ ઘણી બધી બુકના રિવ્યૂ મૂકેલા છે, તમે ના જોયા હોય તો પ્લેલિસ્ટમાં ચેક કરી શકો છો. નવા હોય લોકો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું કોઈ નવી બુક સાથે. થેન્ક યુ.